36મી ગાથાની અંદર એમ ફરમાવી રહ્યા છે કે પ્રભુ આપ કેવા છો, તો આપ દેવતાઓ વડે એટલે કે મહાપુરુષો વડે, પંડિતો વગેરે વડે આપ પૂજાયેલા છો અને આપ એવા બુદ્ધિના વૈભવ હોવાથી આપ જ બુદ્ધ છો. ત્રણ ભુવનનું શુભ કરનારા હોવાથી આપ જ શંકર છો અને મોક્ષ માર્ગની વિધિના પ્રણેતા હોવાથી જે ધૈર્યશાળી આપ જ પુરુષોની અંદર ઉત્તમ આપ છો. એવા અલગ અલગ વિશેષણોથી માનતોક સુરેશ્વરી મહારાજા સાહેબ પરમાત્માની સ્તવના કરી રહ્યા છે. ભગવાનને આ બે ત્રણ ગાથાની અંદર અલગ ઉપમાઓ આપી, આપું છું, આપું શુદ્ધ છું, આપું રંજન છું, આ નિરાકાર છું, એવા બધા જ આ બધા આપણે વિશેષણો દ્વારા પરમાત્માની માનતોક સુરેશ્વરી મહારાજા સાહેબે સ્તવના કરી છે. વાત આપણી ચાલે છે એ જ પુરુષોત્તમની. ભગવાન પુરુષોત્તમ છે. ભગવાન કેમ બધાની અંદર શ્રેષ્ઠ છે, ભગવાનની એ શ્રેષ્ઠતાનું દર્શન એમના જીવનની અંદર રહેલા એક 10 ગુણો એવા ટોપ છે કે જેના કારણે પરમાત્મા એ પુરુષોની અંદર ઉત્તમ છે. એની વાત આપણી ચાલી રહી હતી. સૌથી પહેલો ગુણ છે પરાર્થ વ્યસની. પરોપકાર કરવાની અંદર પરમાત્મા હંમેશા અલગ છે. નંબર 2 ઉપસર્જની સ્વાર્થા, એટલે જેમના જીવનની અંદર સ્વાર્થ છે જ નહીં, સ્વાર્થ ગૌણ થઈ ગયેલો છે એવાય પરમાત્મા. નંબર 3 ઉચિત ક્રિયાવંત, એટલે કે ભગવાન હંમેશા જ્યાં પણ હોય ત્યાં પોતાના ઔચિત્યનું પાલન કરે જ. 4 અધીન ભાવા, એટલે તીર્થંકર ભગવંતો ક્યારેક પણ દીનતા કે લાચારીનો અનુભવ કરતા નથી. અને 5મા નંબરની અંદર સફલ આરંભીણ, એટલે કે ભગવાન જે પણ કાર્ય હાથની અંદર કરે તે લગભગ પૂર્ણ થાય. આ ગુણ તીર્થંકર પ્રભુની અંદર કાયમ માટેનો. આજે 6થા નંબરની અંદર વાત કરીશ અધુડાનુશયા. સંસ્કૃત શબ્દો છે એટલે હવે આપણે એને થોડુંક અનુશય એનો અર્થ થાય ક્ષમતા અથવા તો મનની અંદર રહેલું શલ્ય એટલે ઘણી વાર માણસને કોઈ વ્યક્તિ માટે બરાબર મનની અંદર એવી ગાંઠ વાળીએ છે અને એ ગાંઠ એટલી દ્રઢ બંધાઈ જાય છે કે પછી એક નહીં અનેક ભવ સુધી એ ગાંઠ ચાલ્યા કરે છે અને એ ગાંઠને કહેવાય ગુડાનુશય. ગુડ એટલે એકદમ અનુશય, એટલે કેટલી મનની અંદર વાળેલી ગાંઠ એવી દ્રઢ બની જાય કે પછી ભવ સુધી એ ગાંઠ એના એના જે પણ સંતાપો છે એ જીવને ભોગવવા જ પડે. વાત કરીએ ચંડ કૌશિકની. પૂર્વના ભવની અંદર એક બાલમુનિ પ્રત્યેની વાળેલી ગાંઠ મને કેમ કહે છે, આ બાલ
એ નાના છોકરાઓ એ બગીચાની અંદર કોઈ ફૂલ તોડે, કોઈના ફળ તોડે તો એની પાછળ મારવા માટે દોડે. મુનિથી બચ્ચાઓ પ્રત્યેનો વેર ગયો અને બચ્ચાને મારવા માટે દોડ્યો છે. પગ અથડાયો, કુહાડી પોતાના માથે વાગી અને એ પોતે વળી મરી અને વળી પાછો ક્યાં ઉત્પન્ન થયો? તો આ સર્પ યોનિની અંદર. જો એકને મારવાનું આવશે, પછી એનાથી થોડા વધારેને મારવાનું આવશે અને પછી જે આવે એને મારવાનું આવશે. આ છે અરુષય એટલે સંતાપ. કેટલો એનો સંતાપ આ વધી ગયો જેનો કોઈ હિસાબ શાસ્ત્રકાર મૂકે છે. આખી સમરાદિત્ય ચરિત્ર કથા આખી વેર એકમાત્ર નાનાનો વેર અને એના કારણે ચાલે છે આ પરમ. પાર્શ્વનાથ ભગવાનના 10 ભાવ જુઓ અને પહેલા ભાવની અંદર ભાઈ સાથે એક મારેલો વેર ઠેઠ કમટના ભાવ સુધી અને મેઘપાડીના ભાવ સુધી એ ચાલ્યો પરમાત્મા ઉપર ઉપસર. અહીંયા ભાઈ શાંતિ ક્ષમા એનું પ્રદાન કરે. પાર્શ્વનાથ ભગવાનનો જીવ ક્ષમા પ્રદાન કર્યો અને બોલો વેર બાંધતો જાય. ક્યાં સુધી? ઠેઠ પાર્શ્વનાથ દાદાના ભાવ સુધી, ત્યાં સુધી એમના ઉપર ઉત્સર્ગો કર્યા. વિચાર કરજો આ કેટલી વેરની પરંપરા સતત સર્જાયા કરે. એક નાનકડી ગાઢ કે કેટલી મોટો વિશાળ સ્વરૂપ લઈ લે, આ ઉદાહરણથી તમે સમજી શકો. પણ પરમાત્માનો જીવદળ એનાથી આખો વિપરીત. પરમાત્માનો જીવદળ એના અંદર ક્યારેય પણ આવું સંતાપ હોતું નથી, આવો અનુશય ભગવાનના જીવદળની અંદર ક્યારેય પણ નહીં. કોઈ વખત ક્યારે પોતાનો ગેરલાભ કોઈ લઈ લે તો ત્યારે પણ પરમાત્મા તો એ વિચારે કે આજ મારા કોઈ અશુભ કર્મનો ઉદય છે અને એ અશુભ કર્મનો ઉદય છે. આ નિમિત્ત આવ્યો છે અને આ નિમિત્તના કારણે મને શું થયું છે? કામ થયું છે. એટલે આ વ્યક્તિ ખરાબ નથી, પણ મારા કર્મો ખરાબ છે અને એના કારણે એ વ્યક્તિ પ્રત્યેના હૃદયની અંદર ક્યારેય પણ કોઈ પણ ગાંઠ વળાતી
કેમ નહીં? કેમ નહીં? આવું આપણે કેમ ન કરી શકીએ? જે પરમાત્માના આપણે સંતાન છે, એ પરમાત્માના એક પણ વ્યક્તિ પ્રત્યે, એક પણ જીવ પ્રત્યેનો હૃદયની અંદર ગાંઠ નથી. આપણને આ મનુષ્ય ભોગ મળ્યો છે, આટલું તો આપણે કરીએ. અને સાચું તો તમને ઓળખવાવાળા કેટલા? સમજાય ને? ખાલી આખા વિશ્વની, વિશ્વ છોડો, ભારતની વસ્તી કેટલી? 140 કરોડ. બરાબર. એની અંદર તમને ઓળખવાવાળા કેટલા? તમારા ફોન લિસ્ટમાં કેટલા નામ આવે? કેટલા? બરાબર, કેટલા? બરાબર. એમાંથી તમે રોજ વાત કરવા વાળા કેટલા? બરાબર. હવે આ 2-4 વ્યક્તિ તમને આની જે ખરાબ કરે છે, તો એના પ્રત્યેનો દુભાવ કે ખરાબ કરનાર વ્યક્તિ કેટલી? અને 2-5 વ્યક્તિ માટે આપણે આખી જીવન બરબાદ કરી. વિચાર કરો ને, 6 માસ સુધી પરમાત્મા ઉપર જેને ઉત્સર્ગોજ કર્યા, ઉત્સર્ગોજ 6 માસ સુધી ભગવાને નિર્જલા રાખ્યા. નિર્જલા સમજે ને? પાણીનું ટીપું પણ પરમાત્માને 6 માસ સુધી મળ્યું છે. ખાવાનો એક દાડો પણ પરમાત્માને મળ્યો નથી 6 માસ. જેણે આવી અવસ્થા સર્જી હતી, એવા સંગમ પ્રત્યે ભગવાનના હૃદયની અંદર તો, ભગવાનના મનની અંદર તો ક્યાંય પણ કોઈ પણ જાતની કટુતાની નોંધ નથી. અને એની સામે ભગવાનના હૃદયની અંદર તો ધારદાર કરુણા ના ધોધ ફૂટી પડ્યા. એ સંગમ જે નિમિત્ત, સાચું બોલો, તમને એક દિવસ કોઈ ખાવા ન આપે, શું હાલત થાય? તમે પાણી માંગ્યું અને તમને પાણી ના આપે, શું થાય? ગુસ્સો આવે, ક્લેશ થાય. સમજાય છે ને? જે નિમિત્ત અન્ય માટે ક્લેશ સર્જે, તે નિમિત્ત પ્રભુની કરુણાનું બયાન થઈ. એકવાર સમજી લો, સામેની વ્યક્તિ છે, સામેની વ્યક્તિ શું કરે છે, તેમાં તેની કક્ષાનું માપ છે. શું બરોબર? શું બરોબર? સામેની વ્યક્તિ જે કરે છે એની કક્ષાનું માપ છે, અને તમે એને સામે શું રિસ્પોન્સ આપો છો એ તમારી કક્ષાનું માપ છે. સાચું બોલો, તમારી કક્ષા એ એનાથી ઉતરતી કે એનાથી ચડતી? શું લાગે છે? આપણી કક્ષા શું, ચડતી કે ઉતરતી? એને આપણે માફ કરવા કેટલા તૈયાર? અને કેવું થાય ખબર છે? અંદરથી તો કદાચ છે, બહારથી કદાચ એને માફ કરી પણ દઈએ, બરાબર ને? અંદર તો ચાલુ, શું ચાલુ ખબર છે? અને એને શું ચાલે ખબર છે? એને આપણે આ નામથી ઈચ્છા અમે ઉગ્ર કરીએ છીએ, 4 જણા એવું છે.
નથી ચાલતું. આનાથી તો દૂર જ રહેજો તું. એટલે શું થયું? આપણે એનાથી નીચલી કક્ષાએ ઉતરી. આપણે એના મોઢે એને કહી દીધું ને તો એની કક્ષા સમજ્યા છે. પણ દેખાડો બીજો કે ભાઈ અમે ઈચ્છાની પૂર્ણ કરી લીધું, પણ અંદરની અંદર તો કે 10 જણાને આપણે કહેતા ફરીએ કે આ વ્યક્તિ આવો, આ વ્યક્તિ આવો, આ વ્યક્તિ આવો, આ વ્યક્તિ આવો. એટલે આપણે શું કર્યું? માયા છે. શું કરશું? આપણી કક્ષા શું બોલે? અને એનું પરિણામ શું? ખબર છે પરિણામ? તમે એ વ્યક્તિની નિંદા કરો છો, તમે એ વ્યક્તિની ભરપેટ નિંદા કરો છો, નિંદાનું પરિણામ શું આવશે? એ જેવો છે ને એવા તમે પણ બની જાઓ. એ વ્યક્તિ ક્રોધી છે તો તમે પણ ક્રોધી બન્યા વગર રહેતા નથી. એના બધા અવગુણ તમારી અંદર આવ્યા વગર હતા. આ વાત ભેગી છે. એટલે આખરે નુકસાન કોનું? શું કરવું? પર્યુષણ આવી રહ્યા છે. પર્યુષણ શું કહે છે? વયસનું વિરામ. જે વેર કઈ કક્ષા? આ કક્ષા. એ પરમાત્માનો ટોપ મોસ્ટ જીવ ક્યારેય પણ કોઈ પણ પ્રત્યેનો વેર એમના હૃદયની અંદર ક્યાંય પણ રહેતો, ક્યાંય. અને એટલા જ માટે ભગવાન પુરુષોત્તમ છે. નંબર 7 કૃતજ્ઞતા પતયે. કૃતજ્ઞતા પતયે. પોતાના પર જેમને જેમને ઉપકારો કર્યા છે, ઉપકારીઓ પ્રત્યે ઋણ સ્વીકારતું અંતઃકરણ એટલે કૃતજ્ઞતા. મારા ઉપર જેટલા લોકોએ ઉપકાર કર્યા છે એ ઉપકારીઓ હંમેશા મારા હૃદયની અંદર સ્મરણ, મારા મનની અંદર ચિંતન, મારા મનની અંદર એમના પ્રત્યેનો એક આદર ભાવ, એ અંતઃકરણથી એમનો સ્વીકાર, એનું નામ કૃતજ્ઞતા. અને પરમાત્માના જીવદળની અંદર આ પાયાનો પાયા. આપણો જ્યારથી જન્મ થયો ત્યારથી અલગ અલગ રીતે અલગ અલગ વ્યક્તિઓ, અલગ અલગ કક્ષાની વ્યક્તિઓ આપણા ઉપર સતત ઉપકાર કરતા આવ્યા છે. કોઈ આપણને જન્મ આપ્યો, એ જન્મદાતાએ માતા પિતાનો. કોઈ આપણને જીવિકા આપી. જીવિકા આ જીવિકા તમને કોઈએ ધંધો શીખવાડ્યો. ધંધો કેમ કરો, ધંધો કેવી રીતે ચાલે, ધંધાની અંદર કેવી રીતે માલ ખરીદો, કેવી રીતે માલ વેચો, એ તમને બધાએ શીખવાડ્યું. એ જીવિકા કોઈ આપે, એનો ઉપકાર. કોઈ આપણને શિક્ષણ આપ્યું, બરાબર ને? ABCD 1 2 3 લખતા વાંચતા શીખવાડ્યો, એ શિક્ષકનો આપવા ઉપર. તો કોઈ આપણને સંસ્કાર આપ્યો, ભાઈ આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, ભાઈ આ ખાવાનું, આ નહીં ખાવાનું, આમ બોલવાનું, આમ ઉઠવાનું, આમ બેસવાનું, ભગવાનના મંદિરની અંદર જાઓ તો આમ કરવાનું,
પાછળ ગુરુ ભગવાન પાસે આવો તો આમ કરવાનું, આ બધા સંસ્કારો આપણા પર આપ્યા એમનો ઉપકાર. ક્યારે આપણા મનની અંદર નબળો વિચાર આવ્યો, ક્યારે આપણા મનની અંદર નબળો ભાવ આવ્યો, ત્યારે આપણને દુઃખ આવ્યો, ક્યારે ભાવનાની અંદર લોસ થયો, ક્યારે આપણને હિંમત આપી, ક્યારે કોઈને ખરા સમય આવીને આપણને સાચી સલાહ આપી, ક્યારે કોઈ આપણને જ્યારે ખરા અર્થની અંદર જરૂર હતી ત્યારે આપણા પડખે ઉભા રહે. એ બધાયનો ઉપકાર, અને બધાયના ઉપકારને માનવું એ છે કૃતજ્ઞતા. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરી મહારાજા સાહેબની નિશ્રામાં કુમારપાળ મહારાજાએ છરીપાલ તો સંઘ કાઢ્યો છે, સંઘે શત્રુંજય સંઘનો પ્રયાણ થાય અને સંઘ પહોંચી જાય. પણ કેવું થયું, કુમારપાળ એક તો વૃદ્ધ અવસ્થા, મોટા ઉંમરથી કૂતરું મળે, અને એના કારણે ધીમું ચાલે. એટલે કુમારપાળ રાજા મોડો પહોંચે એટલે ત્યાં સુધી સંઘનું સામાન્ય થાય, ત્યાં સુધી બધી વ્યવસ્થા ખોરવાય. એટલે પછી જે ટાઈમસર થવું જોઈએ, પરમાત્માની પૂજા, એકાદનું પ્રવચન, આ એ બધું જે મેનેજમેન્ટ હતું, ટાઈમ મેનેજમેન્ટ એ લેટ. કારણ કે હવે રાજા હતા, સંપત્તિ, તો સંપત્તિને તો રાહ જોવે ને. હવેના જમાના બદલ્યા. પહેલા તો સંપત્તિ પણ, જે સંપત્તિ બને એ પણ પોતે ભગે. હવે તો એ બધા સંપત્તિ ક્યાં સરસ ગાડીમાં સમજાય. અને આ રોજ સંપત્તિ કે કુમારપાળ રાજા મોડા આવે અને બધું જ ખોટ. યાત્રિકો જેટલા સાગરવીરો એમને બધાએ મોરચો કાઢ્યો હેમચંદ્રાચાર્ય સાહેબ. રોજ આવું થાય છે, રોજ લેટ થાય છે, રોજ લેટ થાય છે, રોજ લેટ થાય છે. સાહેબ, આપ કુમારપાળ મહારાજાને કહો, આપ શ્રી સંસ્કૃતિને કહો કે થોડું સ્પીડ થઈ જાય. અને કુમારપાળ મહારાજાને હેમચંદ્રાચાર્ય સંદેશો બોલાવે. કુમારપાળ મહારાજા, ભાઈ તારી કમ્પ્લેન્ટ આવી છે, તારી ફરિયાદ આવી છે, ત્યારે શું છે કહો ને. કાંઈ ઓછપ છે સંઘની અંદર, કાંઈ ઓછપ છે, હું વ્યવસ્થા નથી સાચવી શકતો, ક્યાંક એકાદના આગળની વ્યવસ્થા નથી સાચવી શકતો, ક્યાંક કોઈ યાત્રિકને રહેવામાં કોઈ અનુકૂળતા નથી. સાહેબ, બધી જ વ્યવસ્થાઓ કરી દે. સાહેબ, ખાલી બોલો. નહીં કુમારપાળ, એ બધું તો બરાબર છે, પણ બધાની કમ્પ્લેન્ટ એક છે કે તું છે ને બહુ મોડો આવે છે, અને મોડો આવે છે એટલે બધી જે સંઘની વ્યવસ્થાઓ છે ને બધી ખોરવાઈ જાય છે. તને કેમ એટલી વાર લાગે છે? ત્યારે કુમારપાળ મહારાજા કે સાહેબ, આ શરીરવાદ સંઘ આ રસ્તા ઉપરથી કેટલાય યાત્રિકો આ રસ્તા ઉપરથી જતા હોય, એ શત્રુને એના આદેશ પર દાદાને ભેટવા રાખે. અને યાત્રિકો, આપણે તો સંઘ લઈને ચાલ્યા છે, આપણી પાસે આ તંબુઓ છે ને આ બધી વ્યવસ્થા છે, પણ સાહેબ કેટલા યાત્રિકો આમ નીકળતા હોય ત્યારે એ લોકો પાસે છાંયડો શું, ઝાડ છે ને એ લોકો માટે છાંયડો બનતા હોય, એ રાત્રિ વિસારાનું મુકામ બનતા હોય ત્યારે. અને એટલા જ માટે સાહેબ, રસ્તા ઉપરથી જેટલા પણ ઝાડ આવે તો બધાને હાથ જોડીને એ બધા જ ઝાડની વંદના કરું કે ઝાડોનો પણ કેટલો ઉપકાર રસ્તા ઉપરથી ચાલતા કેટલાય આત્માઓને
સમજાય છે? આપણે બીજા ઉપર ઉપકાર કરીએ એ સામર્થ્ય જ્યારે મળે ત્યારે એકવાર એક તો વિચારો આપણે કેટલાના ઉપકારો લઈને બેઠા છે. કેટલાના ઉપકારો બોલો તમે આજે આટલી સરસ મજાની આરાધના કરી શકો છો યુટ્યુબ આ વ્યવસ્થા છે એટલે. નહીં તો તમે ઘરે બેઠા હતા કેટલી આરાધના કરે બોલો. બધું જ ખબર પડી ગયું ને. લોકડાઉન ની અંદર જ્યારે ઘરે બેસવાનું આવ્યું, પરમાત્માની પૂજા બંધ, પ્રવચનો બંધ, કૃતજ્ઞતા 24 કલાક હૃદયની અંદર આવો મારા ઉપર કેટલા લોકોએ ઉપકાર કર્યા છે. નંબર 8 અનુપવત ચિત્તા. અનુપવત ચિત્તા એટલે કે અભગ્ન મન. ભગ્ન એટલે કે ભાંગેલું અને અભગ્ન એટલે કે નહીં ભાંગેલું. જીવનની અંદર અમૂલ્યમાં અમૂલ્ય કોઈ મૂડી હોય ને તો તમારું મન છે. તે ભાંગી જાય, તે બળી જાય ને તો તમારી ભાષાની અંદર કહું બિઝનેસ કરો, બિઝનેસ એક તમારી પોતાની મૂડી હોય, બરાબર, એક તમારું પ્રોફિટ હોય ને એક તમારું માર્જિન, બરાબર. મંદીનો સમય આવે, મંદી ત્યારે કોને બચાવો? પ્રોફિટ કરવા જાઓ, માર્જિન મેળવવા જાઓ કે જે મૂડી છે એને બચાવો? સમજાય છે શું કહું છું? જ્યારે મંદીનો સમય આવે, જ્યારે ક્યારે આવી ક્રાઇસિસ આવે ને, લોકડાઉન જેવો પીરિયડ આવે, કોરોના જેવો સમય આવે ત્યારે શું કરવું? ધંધા છે નહીં તો શું કરવાનું? મૂડીને બચાવવું, બરાબર ને? બસ તમારું મન બચાવવું એટલે કે તમારી મૂડીને બચાવવું. આ તમારું મન તૂટ્યું, આ તમારું મન ભાંગ્યું એટલે તમારું કેપિટલ લોસ. સમજી ક્યારેક અમે જોઈએ છીએ ક્યારેક ભણતરનો ભાર છે ને છોકરાઓને એટલો બધો દાટી દે છે ને કે એટલા બધા હતાશ થઈ જાય. સમજાય ને? ભણતરનો ભાર કેટલો બધો હોય. ક્યારથી હજી તો પહેલાનો સમય હતો, હવે ભાઈ 8 વર્ષની ઉંમર થાય ને ત્યારે પાઠશાળામાં મોકલતા સ્કૂલ 8 અને હવે હવે તો આગળ સમય એવો આવશે કાર્તિકભાઈ કે હજી આમ જન્મ્યો નાનો સ્કૂલ 6 મહિનાનું તો થઈ ગયું. 6 મહિનાનું થઈ ગયું છે. 6 મહિનાનો થઈ ગયો. ક્યારનું? 3 લગભગ એને 5-10 વર્ષ. શું લાગે ક્યાં જશું? ક્યારેક બજારની અંદર આવતી પડતી સામે માણસને વિખેરી નાખે છે. ક્યારેક કુટુંબની અંદર થતા ક્લેશો એ જીવનને સળગતું કરી નાખે છે.
મનની માર પડે, મનને માર જ ન પડે એવી પુણ્ય તો પરમાત્માની મળે. અરે જુઓ ને, પરમાત્મા પોતે સાધના કાળની અંદર કેટલા ઉત્સર્ગો આવ્યા. આ એનો 1% ઉત્સર્ગ પણ આપણી ઉપર આવે ને તો આપણે ખરાબ. પણ પરમાત્મા છે ને ક્યાંય પણ મનને માર પડી પણ ક્યાં છે ને મનને તૂટવાની તરત સાંભળ્યું, તરત મનની અંદર ભાવના છે, આ તો મારો પરોપકારી છે. સમજ્યા? સાધુ કેવી રીતે? આ તો મારો પરોપકારી છે, મારા કર્મોને હળવા કરવા માટે આ મારી પાસે આવ્યો છે. સમજાય છે ને? એટલે તરત જ સાંભળ્યું એટલે ભગવાન સ્થિર થઈ શકે અને સાધના 12.5 વર્ષની અંતે એમને કેવલ જ્ઞાનની ભેટ મળી. એટલે પરમાત્માના આશ્ચર્ય છે. નંબર 9, દેવ ગુરુ બહુમાનીન. દેવ ગુરુ બહુમાનીન. દેવ અને ગુરુ પ્રત્યે કાયમ હૃદયની અંદર બહુમાન ભાવ ધારણ કરનારા હોય છે. આવા મહાપુરુષ પરમાત્માની વિશેષતા આપણે સાપેક્ષ ભાવે જોઈશું. તમે જુઓ, આપણે શ્રીપાલ મેળાનું રાસ સાંભળ્યું છે. લગભગ અહીંયા બેઠેલા બધાએ શ્રીપાલ મેળાને શ્રીપાલને આટલો બધો કષ્ટ કેમ આવ્યો? કે કોઢ આવ્યો, કે પછી એ પાણીમાં પડ્યા, કે પછી એ જેટલું પણ કષ્ટ આવ્યું તો એનું કારણ શું હતું? તો પૂર્વનો ભવ ત્યારે શ્રીપાલ પૂછે છે કે આ બધું કષ્ટ આવવાનું કારણ શું? તો ત્યાં જ્ઞાની પુરુષ કહે છે કે પૂર્વના ભવની અંદર તે સાધુને બહુ હેરાન કર્યા હતા. શ્રમણોની આસાધના કરી હતી એટલે તારે આ બધું કોડ આવ્યો, પાણીમાં પડવું પડ્યું, તારા ઉપર આડ ચડી. તો કોના કારણે? તો સાધુની આસાધના કારણે. તો આવા તો અનેક દ્રષ્ટાંત તમને શાસ્ત્રના પારે મળશે કે જેણે પરમાત્માની આસાધના કરી હોય, જેણે ગુરુ ભગવંતોની આસાધના કરી હોય અને એના કારણે અને એવા જીવો મોક્ષે પણ ગયા છે. બરાબર ને? એવા જીવો મોક્ષે પણ ગયા છે, પણ ક્યાંક પરમાત્માની આસાધના, ક્યાંક ગુરુ ભગવંતની આસાધના એમના જીવન દ્વારા થઈ ગઈ છે. પણ પરમાત્માના પૂર્વ ભવની અંદર તમે જોઈ લો, જેટલા પરમાત્મા એમનો પૂર્વ ભવ, ક્યાંય પણ તમને આ દ્રષ્ટાંત નહીં મળે કે એમના દ્વારા દેવ અને ગુરુની આસાધના. એ પૂર્વ ભાવ શું? કોઈ પણ ભવની અંદર દેવ ગુરુનો આસાધના, દેવ ગુરુની તિરસ્કાર એવા પ્રસંગો તમને જોવા કે જાણવા જ નહીં. સમજાય છે? આંબાનો ફળ એટલો મીઠો કે સમજાય? તમે એક આંબો ખાઓ, આપણને આંબો ખાવા માટે એટલી તાલાવેલી કેમ? એની જે મીઠાશ છે, બીજા બધા જ ફળને એક બાજુ આપી દો ને એક બાજુ આંબાને રાખો, પહેલો ચોઈસ શું કરો? કેમ? બરાબર ને? એની મીઠાશ, અને એ મીઠાશનું કારણ શું છે? એનું મૂળ છે. તો પરમાત્મા આ હાઈટ પર પહોંચ્યા
ગંભીર રાશિનો અર્થ શું? ગંભીરતા એનો અર્થ શું? બરાબર ને? કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ ઘટના કોઈ પણ પ્રસંગે ઉપલબ્ધિઓ વિચારની છીછરો અભિપ્રાય નહીં, પણ જે પણ અભિપ્રાય આપશે એ ઊંડાણપૂર્વકનો હશે, તેને ગંભીર આશય કે જેટલું પણ અપાશે કેવું અપાશે? ઊંડાણ. એટલા બધા ગંભીર ભગવાન પાસે જ્યારે પણ પ્રશ્ન પૂછાય ને ભગવાન પાસે ગંભીર આશય છે. કોઈ પણ આવીને પરમાત્માને છેલ્લા અવસ્થાની અંદર છેલ્લા સમયની અંદર કેટલાય રાજાઓ આવીને પરમાત્મા ભગવાન પાંચમા આરાનું સ્વરૂપ ત્યારે ભગવાને બહુ ગંભીરતા સાથે એમને પાંચમો આરો કેવો આવશે એ બતાવે. ગૌતમ સ્વામી પરમાત્માને સાહેબ છઠ્ઠો આરો કહેવાય, તો છઠ્ઠા આરામાં પણ એ વર્ણન પરમાત્માએ કેટલા ગંભીરતાથી કર્યા છે. એટલે મારો શાસન એમને જે ઊંડાણપૂર્વકનો અભિપ્રાય ભગવાનના દરેક ઉપદેશ દેવો એટલું ઊંડાણ રાખે છે. આવું ઊંડાણ તમને બીજે ક્યાંય નહીં. સાચું આપણી પાસે ગંભીરતા કેટલી. કોઈ પ્રસંગ બન્યો છે ને કોઈ પ્રસંગ પાછળ આપણી ગંભીરતા કેટલી કે ખાલી છીછરા પડે. બસ ઓલાએ આવું કર્યું આવું કર્યું આવું કર્યું આવું કર્યું આખા નગરની અંદર આપણે ઢંઢોરો પીટોડી. એક બાજુ મૂઢતા છે, મૂઢતાની અંદર માયા અને સ્વાર્થ છે, અને બીજી બાજુ ગંભીરતા છે. મૂઢતા શું કરે? જ્યાં માત્ર માયા છે, મારું સારું કેમ, સ્વાર્થ ઓલાને કેમ પછાડવું, આ મૂઢતા. અને ગંભીરતા ક્યાંય છીછરા પણ ક્યાંય. આ 10 ગુણો ક્યાંક માર્ગાનુસારીમાં આવે છે, ક્યાંક અપૂર્ણ બંધકની અંદર આવે છે, ક્યાંક ધર્મ પ્રાપ્તિની યોગ્યતા રૂપે સામાન્ય જીવોને પણ મળતા હોય છે. પ્રભુની અંદર આ ગુણ શાસ્ત્રકાર લખે છે. આ કાલમ એટલે અનાદિથી ગુણો પણ શરૂઆતથી જ પરમાત્માની આવી સામાન્ય જાળવે છે. પરોપકારથી ગુણો પ્રગટે છે અને ગંભીરતા સુધીના ગુણો પરમાત્માના જીવનની અંદર એ રહેલા ગુણો શોધે છે. આ બતાવે છે પરમાત્માની સર્વોત્તમ. ઘણા લોકો ગુણોના કારણે મહાન બની જાય છે. તમે સામેવાળાના ગુણગાન કરો ને તો શું કરો? એટલે એના ગુણ જ ગાઓ. ફલાણાની અંદર ઉદારતા બહુ સારી. બરાબર, ઘણા લોકો ગુણોના કારણે મહાન બની જાય છે. અહીંયા ઊંધું છે. ગુણો પરમાત્માના કારણે મહાન બની જાય છે. પ્રભુ એક એવો મુકામ છે જ્યાં ગુણો પણ રહીને પોતાના માટે ધન્યતા આવા પરમાત્માનો પુરુષોત્તમ ગુણ એને આપણે આત્મસાત કરીએ. એના જેવું કાંઈ આપણે આપણા જીવનની અંદર ગુણો કેળવીએ જેથી આપણે પરમપદને પામીએ. આજની ગાથા 25મી ગાથાનો પ્રભાવ શાસ્ત્રકાર ભગવાન કહે છે કે
ઘણા પરીક્ષકની અંદર તમને એસિડિટી બહુ થતી હોય એસિડિટી અને એસિડિટી શરીરની અંદર બહુ હોય તો આ 25મી ગાથાનો વૃદ્ધિ મંત્ર એનો જાપ